બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ હાલ સંકટમાંથી પસાર થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ, નર્મદા તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી બોડેલીની બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે। ટ્રસ્ટીઓ સામે થયેલી ફરિયાદના કારણે દવાઓની ખરીદી બંધ થતાં હોસ્પિટલના સારવાર વ્યવસ્થા ખોરવાઈ છે, જેના કારણે દાખલ કરવા યોગ્ય દર્દીઓને પણ પરત મોકલવાની ફરજ પડી રહી છે। દરરોજ 200થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલમાં અગાઉ મોટાભાગના દર્દીઓને સરકારી યોજનાઓ હેઠળ મફત સારવાર મળતી હતી। હાલ હોસ્પિટલમાં કોઈપણ ટ્રસ્ટી વહીવટ કરવા તૈયાર ન હોય હોસ્પિટલમાં હાલ દર્દીઓ સામે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી થઈ શકતી નથી અને તે લઈ સારવાર માટે દાખલ કરવા યોગ્ય દર્દીઓ લેવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। હોસ્પિટલની આ સ્થિતિને કારણે અનેક દર્દીઓને મોંઘી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે। સ્થાનિક લોકો જિલ્લા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ગામની બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છેલ્લા 90 વર્ષથી કાર્યરત છે, જેમાં દર્દીઓને ખૂબ સારી સુવિધા ટ્રીટમેન્ટ અહીં આપવામાં આવે છે। પણ ટ્રસ્ટીઓના વિવાદ કારણોસર આ હોસ્પિટલનું તંત્ર અત્યારે વહીવટી તંત્ર બંધ છે। પેશન્ટ દાખલ થતા નથી, એમને ટ્રીટમેન્ટ નથી મળી શકતી અને ઓપીડી ચાલુ છે। તમામ સ્ટાફ સવારથી यहाँ હાજર છે। તો સરકારશ્રીને અપીલ છે કે જલ્દીથી વહીવટદાર નિમીને આ હોસ્પિટલને ફરીથી ધમધમતી કરી દે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી એની આજુબાજુમાં મધ્યપ્રદેશથી, મહારાષ્ટ્રથી લોકો અહીંયા આવીને પેશન્ટો ટ્રીટમેન્ટ લે છે અને સારી રીતે સારા થઈને ફરીથી પોતાના ઘરે ખુશીથી જઈ રહ્યા છે। જે રીતે છેલ્લા 4-5 મહિના પહેલાં મારી બેનને ઓક્સિજન ડ્રોપિંગનો પ્રોબ્લેમ થયો હતો, તો બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં એડમિટ કરી અને ડૉક્ટર્સ દ્વારા અને સ્ટાફ દ્વારા એનો જીવ બચ્યો છે। એ મને ખૂબ ગર્વની વાત છે કે મારા હોસ્પિટલથી મારે બહાર નહીં જવું પડ્યું અને અહીંથી જીવ બચ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે। તો ફરીથી સરકારશ્રીને અપીલ છે કે વહીવટદાર જલ્દીથી નિમીને આ હોસ્પિટલને ફરીથી ધમધમતી કરી દે। મારું નામ જય તિવારી। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એક એવી બોડેલી ગામના એક હૃદય સ્વરૂપ છે કે જે 1935માં આજથી લગભગ 90 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ હતી અને આપણે સામે જોઈ રહ્યા છે સ્ટેચ્યુ, જેના આદ્ય સ્થાપક માનનીય શ્રી નટવરલાલ પરીખ, જે આ સંસ્થા આજુબાજુ છોટાઉદેપુર જિલ્લાના તમામ જનતાઓને હેલ્થ માટે બહુ હકારાત્મક રીતે સહાયરૂપ હતી। પરંતુ ટ્રસ્ટીઓના કોઈક વિવાદ કે કાયદેકીય કંઈક માળાગાંઠથી અત્યારે આ સંસ્થા મૃતપાય પર જઈ રહી હોય એવું દેખાય છે કે જ્યાં આગળ સવારથી લઈને આખી રાત સુધી દર્દીઓ અને દર્દીઓના સાથે આવનારની એટલી બધી ચહલપહલ રહેતી હતી, જેનાથી ગામ અને ગામની આજુબાજુના તમામ વિસ્તારના લોકોને આ લાભદાયી થઈ પડી હતી। પરંતુ અત્યારે હાલ એની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે હવે સરકારશ્રીએ આમાં હસ્તક્ષેપ કરી અને કોઈ વહીવટદાર સરકારી અધિકારીને મૂકી અને આ સંસ્થાને પુનઃ કાર્યરત કરવી જોઈએ કે જેનાથી આજુબાજુ ગામના અને ગામની આજુબાજુના તમામ પ્રજાજનોને આ સંસ્થા તરફથી જે સ્વાસ્થ્યની સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે એ પુનઃ પાછી પ્રાપ્ત થાય એવી અમારી લોક ગામ બધીની એક સુજ્ઞ નાગરિક તરીકે અમારી લાગણી અને માગણી છે। અસ્તુ।